સાંજ માટે ગરમા ગરમ કંઈક નાસ્તો તમારે બનાવવો હોય તો આ લીલી મકાઈનો ચેવડો બનાવજો. એટલો મસ્ત બને છે ને કે ગમે તેટલો બનાવશો ઓછો જ પડશે. તો અત્યારે મારી પાસે 2 મકાઈ હતી તો એનામાંથી મેં મકાઈનો ચેવડો હું બનાવ્યો છે. તો સૌથી પહેલાં આપણે મકાઈ લીધી છે એને મેં ધોઈ લીધી છે ને, કોઈ ખરાબ દાણા હોય તો કટ કરી અને કાઢી લેવાના. હવે 2 મકાઈ છે તો હું 1.5 મકાઈને આ રીતે છીણીને લઈશ અને થોડીક મને ચંકી ટેસ્ટ અંદર દાણા આવે ને એ ગમે છે એટલે હું અડધી મકાઈના દાણા કાઢીશ. જો તમારે બધી છીણવી હોય તો છીણી શકો છો. એકદમ સ્મૂથ ટેક્સચર તમને ગમતું હોય તો એવું લઈ શકો, એ પણ ખાવામાં સરસ જ લાગે. અને જો આ છીણવાની ઝંઝટ ના કરવી હોય, વધારે પ્રમાણમાં કરવી હોય તો તમે મિક્સર જારની અંદર પલ્સ મોડ પર અધકચરા જેવું આને વાટી લેવાનું છે. હું વધારે બનાવું ત્યારે એ રીતે કરું છું. અત્યારે મેં 2 જ લીધી છે. તો જો આપણી મકાઈ છે આ રીતે તૈયાર થઈ ગઈ છે. આના માટે ફ્રેશ કાચી જ મકાઈ લેવાની, બાફેલી કે પછી ફ્રોઝન કરેલી મકાઈ નહીં લેવાની. જો હવે આપણે આદુ મરચાં અને લસણ લેવાના છે, સાથે જ તજનો નાનો ટુકડો, 1 લવિંગ લેવાનું છે. અને મરચું છે એ મેં તીખી જે મરચી આવે છે સુરતી એ લીધી છે. મને આની અંદર તીખાશ આટલી જ જોઈએ છે. આમાં લાલ મરચું કે કંઈ નથી એડ કરવાના. આ મરચાંની જ તીખાશ આવશે એટલે જો વધારે તીખું કરવું હોય તો તમારે 2 લઈ લેવાની. 3-4 કળી લસણ, 1 મોટો ટુકડો આદુનો લીધો છે. અને જે આદુ મરચાંની પેસ્ટ છે લસણની એ ફ્રેશ જ ખાંડીને લેવાની, એનાથી જ બહુ મસ્ત સ્વાદ આવશે. જે તમારી પાસે સ્ટોર કરેલી હોય ને તો એ ના લેતા, આના માટે ફ્રેશ ખાંડીને લેજો. આપણી પેસ્ટ આવી થઈ ગઈ છે, અધકચરી સરસ ખંડાઈ ગઈ છે. તો હવે આપણે એનો વઘાર કરીશું. આ પેસ્ટનો જ આમાં સ્વાદ આખા આ ચેવડામાં સરસ આવે છે. તો અત્યારે આપણે તેલ છે પ્રમાણસર લઈએ છીએ, થોડુંક વધારે લેવું હોય તો લઈ શકો છો. અત્યારે હું 2 મોટી ચમચી જેટલું તેલ આની અંદર લઉં છું. તેલને આપણે ગરમ થવા દેવાનું છે સરસ. ત્યાર પછી આની અંદર અડધી ચમચી આપણે રાઈ લઈએ છીએ. તમારે જો તલ તમને ગમતા હોય તો તમે તલ પણ આમાં વઘારમાં લઈ શકો છો. અત્યારે આપણે તલ નથી લેતા, રાઈ જીરુંથી જ વઘાર કરીએ છીએ. આ ચેવડો દરેક જગ્યાએ અલગ અલગ રીતથી બનતું હોય છે. હું મારી રીત તમારી સાથે શેર કરું છું. હવે અડધી ચમચી જીરું લીધું છે અને 5 ચમચી આની અંદર હિંગ લેવાની છે. ત્યાર પછી જે મીઠો લીમડો છે એ ફ્રેશ મીઠો લીમડો લેવાનો છે. અને જે આપણે વાટેલી પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટને લઈ લેવાની છે અને તેલમાં આ બધું સરસ સાતળવાનું છે. થોડાક છાંટા ઉઠશે એટલે આ રીતે લીડ વચ્ચે મૂકતું જવાનું, થોડું વચ્ચે રાખવાનું એટલે છાંટા બધે ના ઉડે. જો આ સરસ આપણી પેસ્ટ છે એ સતળાઈ ગઈ છે અને સુગંધ પણ સરસ આવી ગઈ છે. તો હવે જે આપણી છીણેલી કાચી મકાઈ છે એ આની અંદર આપણે લઈ લેવાની છે બધી જ. આ મકાઈ છે એ આપણે એકદમ કાચી જ લીધી છે એટલે હવે આપણે એને ચોળવવાની છે. આ ચેવડો છે ને વરસાદમાં કે ઠંડીમાં કે તમે બનાવીને ખાશો ને સાંજે અથવા સવારે નાસ્તામાં પણ તો બહુ સરસ સારો એવાનો ટેસ્ટ લાગશે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે એમને સાંજે ભૂખ લાગે કે સવારે નાસ્તામાં પણ મસ્ત લાગશે. આને થોડીક વાર માટે તેલમાં મસ્ત સાતળવાનું છે જેથી આ વઘાર છે એ બધી મકાઈની અંદર સરસ ભળી જાય, એટલું આને સાતળી લેવાનું છે તેલમાં. હવે આપણે આની અંદર અડધી નાની ચમચી જેટલી હળદર લઈએ છીએ. અને આ બધું મિક્સ કરી અને ફરીથી આને સાતળવાનું છે. ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ જ રાખવાની છે ને મીડિયમ ફ્લેમ પર આને 1-8 મિનિટ જેવું સાતળવાનું છે. જો તમને અત્યારે જેનો કલર થોડો ચેન્જ થતો જેવો દેખાય છે, જેમ જેમ મકાઈ ચડતી જાય એમ એમ એનો કલર છે થોડોક ડાર્ક થતો જાય. અને આ જે અમેરિકન મકાઈ છે એને ચડતા બહુ વધારે વાર નથી લાગતી એટલે આ ઓછા ટાઈમમાં તમે ફટાફટ બનાવી શકો છો. હવે આપણે પાણી કે દૂધ, તો તમે દૂધ લેવું હોય તો લઈ શકો છો. હું પાણી લઉં છું કારણ કે લસણ છે મેં લીધું છે એટલા માટે. જો તમે વિરુદ્ધ આહાર જેવું ના લાગતું હોય તો તમે દૂધ લેવું હોય તો લઈ શકો છો. અને હવે પાણી મેં અડધા કપ જેટલું પાણી લઈ આને ઢાંકી અને 15 મિનિટ જેવું ચડવા દેવાનું છે. 10 થી 15 મિનિટ મિનિમમ થાય છે. મકાઈ કાચી છે એટલે સરસ આને ચડી જવા દેવાની છે. જો અત્યારે હજી થોડુંક ઉપર પાણીનો ભાગ લાગે છે અને આ 12-13 મિનિટ જેવું થયું છે તો હું ચેક કરી લઉં છું. નીચેથી થોડુંક ચોટશે એ સ્ક્રેપ કરી લેવાનું
અને મસ્ત આ જો ઓલમોસ્ટ ચડી જ ગઈ છે. તો હવે જે બાકીનું આપણે એડ કરવાનું મીઠું ને બધું બાકી છે મસાલા એ એડ કરી દઈશું. જો હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને સાથે જ ગળાશ માટે હું અત્યારે 2 નાના ટુકડા સાકર લઉં છું. તમારે ખાંડ લેવી હોય તો અડધી ચમચી ખાંડ લઈ શકો અને સ્કીપ પણ કરી શકો. મકાઈ નેચરલી મીઠી જ હોય છે એટલે તમે ના લ્યો તો ચાલે, પણ લેશો તો સરસ આનો ખાટો મીઠો સ્વાદ એવો આવે એટલા માટે. અને હવે આજે આપણે સાકર લીધી છે એને ઓગાળવા માટે થોડુંક એકદમ પાણી લઈએ છીએ. 1-1.5 મોટો ચમચો જેટલું આપણે આની અંદર હવે પાણી લેશું. અને ફરીથી આને આપણે મિક્સ કરી ઢાંકી અને ચડવા દેવાનું છે. ચડી તો ગયું છે પણ જે આપણે ખાંડને લીધું છે એ બધું આમાં એક સરખું મીઠું ને બધું ભળી જાય એટલા માટે. જો આપણું સરસ આ ચેવડો છે એ મસ્ત તૈયાર થઈ ગયો છે. સાકર છે એને થોડીક પ્રેસ કરી લેવાની એટલે એ ઓગળી જાય. જેમ ગરમ થશે એમ ઓગળી જશે. તમે ભૂકો રાખતા હોય તો ભૂકો પણ લઈ શકો છો. હવે આપણે આની અંદર જો તેલ છે એ સાઈડમાંથી છૂટી ગયું છે. વધારે પ્રમાણમાં તેલ લેશો તો વધારે છૂટશે. આપણે પ્રમાણસર લીધું છે એટલે થોડુંક જો તેલ છૂટેલું દેખાય છે એટલે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે. અને હવે આપણે આને સર્વ કરીશું. તો ઉપરથી પહેલાં આની અંદર ફ્રેશ કાપેલી કોથમીર ખાસ લેવાની છે. આનાથી આનો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે અને બહુ મસ્ત લાગે છે. અત્યારે તો દેશી જે ધાણાભાજી આવે છે ને એનાથી આનો બહુ મસ્ત ટેસ્ટ આવશે. મિક્સ કરી અને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો જો દેખાવમાં પણ કેટલી મસ્ત લાગે છે ને ગરમ ગરમ તો ખાવાની એટલી મજા આવે છે ને. તમને જો સાંજે ઓછી ભૂખ લાગે ને રાત્રે જમવામાં પણ તો તમે બનાવજો એક વખત. કાલે સન્ડે છે તો કાલે બધા ચોક્કસથી આ બનાવજો. અને ઉપરથી ફરીથી ગાર્નિશ કરી દઈએ છીએ. તો આમાં ઘણી વેરાયટી બધા અલગ અલગ બનાવતા હોય છે. ઉપર નાયલોન સેવ એડ કરતા હોય છે, દાડમ, લીલું નાળિયેર, જે તમારી પાસે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો. અત્યારે આપણે આવી એકદમ સિમ્પલ બનાવી છે. મારી પાસે દાડમ હતા એટલે મેં દાડમ જ લીધા છે. નાયલોન સેવ હોય તો એ લઉં છું, લીલું નાળિયેર હોય તો એ, બધું હોય તો બધું નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે ટ્રાય જરૂરથી કરજો. રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો. અને હા, શેર કરવાનું ભૂલતા નહીં.